બે દિવસથી સતત અવિરત વરસાદથી અનેક લોકોના જનજીવન પ્રભાવિત થયા છે પાણીથી। આપ જોઈ રહ્યા છો અત્યારે હું એવા અનેક ખેડૂતોના ખેતરમાં પહોંચ્યો છું કે જ્યાં ખેતરમાં જ વસવાટ કરતા ખેડૂતો અત્યારે નિરાધાર બન્યા છે, કારણ કે અચાનક મોડી રાત્રે પાણી આવે અને ગામથી ખેતર 2-3 કિલોમીટર 2 કિલોમીટર દૂર હોય, રસ્તામાં પણ પાણી ભરાયા હોય તો એ લોકોને જવું ક્યાં? આવી પરિસ્થિતિ વચ્ચે પણ જીવતા ખેડૂતો સાથે એમના ઘરે પહોંચો છું। અત્યારે આ વિસ્તાર છે ઓગળ તાલુકાનું ગામ છે અને ત્યાં કંથેરિયા ગામની અંદર પહોંચો છું। આપ જોઈ રહ્યા છો આ આખા ઘરમાં પાણી હતું। આજે જ્યારે કાલે વરસાદે વિરામ લીધો ત્યારબાદ આ થોડા પાણી ઓસર્યા છે, ને તો તમે દ્રશ્યો જોઈ શકો છો કે ખાટલા ઉપર એ તમામ સામાન પડ્યો છે। હું કઈ સાથી મિત્રને કે આ બધું બતાવે। જુઓ બેન ને બધા અહીંયા બેઠા છે। આ અહીંયા રસોઈ કરવાનો ચૂલો છે, જે આપણો દેશી ચૂલો આવે। અત્યારે કોઈ રસોઈ થાય એવી પરિસ્થિતિ લાગે છે તમને? આ એમના ઘરના જે તમામ જે જોઈ શકો છો કે જે વસ્તુ છે એ અત્યારે ખાટલા મૂકી અને એની ઉપર મૂકેલું છે। આ બધું જ પાણી મને લાગે છે કે આટલા સુધી ભરેલું હશે, આ ઘર આટલા સુધી ભરેલું છે। હવે આ જ પરિવારના નાના નાના ભૂલકાઓ પણ અભ્યાસ કરતા હશે। જુઓ આ છોકરો ભણે છે। બેટા કયા ધોરણમાં ભણે? 8મા ધોરણમાં। સ્કૂલ ક્યાં આવી? રાજપુર પ્રાથમિક શાળા। તો હમણાં તો રજા હતી ને 2 દિવસ, હા, તો હવે પાછું કઈ રીતે જવાનું સ્કૂલમાં? કોઈ નીકળે એવું તો નથી હાલ, તો પાણી વરાપે તારે નીકળશે। તો પાણી તો 15 દિવસે વરાપે નહીં, તો 15 દિવસ અભ્યાસ બગડશે ભણવાનું? ગારામે જાવ તો વળશે। ગારામ થઈને જવાનું? હા, બેન કેટલા વાગે પાણી આવ્યું હતું ને તમે શું કરતા હતા જ્યારે પાણી આવ્યું ત્યારે? પાણી આવી તારા અમે ઘરે હતા, માલ ને હાલ રાતના 9 વાગે કેમ કાઢ્યું હોય થી વહેલું દાડવજી આખું ભરાઈ ગયું, કોને દાડવજી નાખી અમે છોકરાને માલ ને પછી રાતનો કાઢ્યું બસ 2 જણા રહેતા, 2 ગાયો હતી ગમમાં તગડી। અને ક્યાં પછી ક્યાં જવું પડ્યું હોય છે રાતના? અહીંથી થળીને ટેકરે। કોણ લેવા આવ્યું હતું? લેવા આવ્યા તો અમારે જેઠના છોકરા થઈ લેવા રાતના આવ્યા, અહીંયા ભેળો લેખજે અમે રાતના। તો અચાનક જ્યારે પાણી આવ્યું ત્યારે ડર તો લાગ્યો હશે? બીક લાગે તો આછી રાત વળી બેસી રહે થાકતો, છોકરાને બધા મેલ્યા ને 2 ગાયો ને 2 માણસ આછી રાત બેસી રહે થાકતો। પશુ રાખો છો ને? હા, પછી છે એમને બિચારાને પશુને ઈ તો બસ રાતના 9 વાગે કાઢ્યા, રાતના છોકરા લઈને નીકળ્યા, મારા જેઠનો છોકરો આવ્યો યાચી ગયો બધા, રાતના આટલા પાણીમાં કાઢ્યો। ગાયો નથી જાતી, ગાયો ગોમ દાડે જે ભરાઈ ગયું બધું તાર કાઢી બસ। આ પાણી કેટલે હતું અત્યારે આપણે હાલ? આ પાણી તો આ રે ને આ ઓતરો પડે ને લઈ લો એટલે પૂરું ભરાઈ ગયું હતું। આ તો કાલે અતારમાં જ આવે, રાતનું જ નીકળ્યો, જીવ અધર થઈ ગયો છે ને? હા, તો કોઈને આ તો અતારમાં જ નીકળ્યો, ઓગણો તરત જ વરાપો નકમ વહેલો તો વાય ને તો ભરેલું પડ્યું હતું પૂરું। તો સામાન બીજો બગડ્યો હતો? શ્યામલ તો બગડ્યો છે ખાસો, બાજરીની હાજરી તો છોકરો ઉલ્યો કોસી લઈને જતા રહે, તમને બતાડો એને મેલવા દાવો પડે જીયદર પણ એટલે આપણું જ ખેતર છે? હા, આપણે શું વાયેલું હતું આમાં? ઓમાં વાયેલી હતી મગફળી। તો હવે તો લાગતી નહીં હમણાં હતા પોથા સોડેલા હતા એ બધું જ્યું વળી, હવે તો થાય નહીં મગફળી? ના હવે શું થાય, આ તો દિવાળી વાર આપશે, દિવાળીથી તો પાણી ના ખાય, પાણી દિવાળીથી તો રહેવાનું દાયરું। તો પછી આખી સીઝન ફેલ? હા, આખી સીઝન ફેલ જ જીન આવે તો એમ કહો તારે ઉનાળું બાજરી પકવાડી એ બધું પલળી જ, માલે વહુ કાઢ્યો, માલે અડધોમ તગડી અડધોમ કાઢ્યો। બાજરી જે આપણે હતી ઉનાળામાં લીધી હતી, હવે ઘાસ પલળી ગયો? હા, એ બધી વળી ઘાસ હવે હમણાં એકલી સાઈડમાં મગફળી સાઈડ ને તરારું હોય। તો પશુપાલન ને શું ખવડાવશું? એ તો અહીંયા અમારા દેશ ને રહે થઈ છે એટલે અહીંયાથી અત્યારે તો હાલ છે, પણ પચ્છું નાખે દાડી જ ના હાલે ને કોઈ, હમણાં તો 3-4 દાડથી તો નાખે અહીંયાથી, કોઈ અહીંયાથી નાખે અત્યારે ખાવા પીવામાં તો તકલીફ બરી નહીં, પણ એ તો એ છે ત્યાં રસ વળી હોય તો શીરકાઈને રામ આમ તો રોતી હોય તો છે નહીં કોઈ, બધે પાણી ફેરી વળ્યું, આ તો 2 દાડથી આટલો નખ વાટ્યું થયું તો બધું કાઢવું પડ્યું અહીંથી કોણ, તો ખૂબ તકલીફ પડી, ખૂબ તકલીફ, એટલે વાત જ થોડી જેટલી તકલીફ તો વળી છે રહેવાની, માલ ને હાલ બધું વહુ કાઢ્યું। છોકરા ભણવા જાય એમનું હવે શું થયું? છોકરા એ ભણવા થાય સિરીક મેલા એ તો આ ઘરે રહ્યો, એકને તો આજ તો હાઈસ્કૂલમાંથી ફોન આવે જીયદર ભણે તો મીચ્યા આટલા પાણીમાં, તો બહુ પાણી પડ્યું છે, આ થઈને ટેકરા થઈને એકને જ મેચ્યો, અહીં થઈને તો થાય એવું રહ્યું જ નહીં, આ રાજપુર ભણે ખૂબ તકલીફ, એટલે રસ્તો નહીં ઉલ્યો ને ક્ષેત્રમાં ભરાઈ ગયું બધે પાણી તો કોઈ સાંભળી બેનની વેદના છે કે રાતના જ્યારે પાણી આવ્યું ને ત્યારે આખો પરિવાર ચિંતિત હતો। ચિંતિત એટલા માટે હતો કે અહીંથી ગામ લગભગ 2 કિલોમીટર જેટલું દૂર થાય છે અને એમના છોકરાઓ પણ એ સ્કૂલમાં ભણતા હોય, તો એ છોકરાઓની સ્કૂલનું શું, પછી આ ઘર વખરી હતી સામાન બધો જ પલળી ગયો છે, બધું જ બગડી ગયું છે। આપ જોઈ રહ્યા છો આ જ ચૂલે જે આ બેન છે એ રોટલા બનાવીને આ પરિવારનું પેટ ભરતા, અને હવે તમે જુઓ છો અત્યારે આ ચૂલાની હાલત, નથી ઈંધણા અહીંયા કે નથી કોઈ વ્યવસ્થા। જે ઉનાળુ બાજરીની સિઝન લીધી હતી તો જે ઘાસચારો બને છે બાજરીમાંથી
એને રાખવામાં આવે છે કે સતત આવતા વર્ષ સુધી આપણા પશુપાલન નિર્વાહન થઈ શકે, પરંતુ એ ઘાસચારો પણ બેને કહ્યું એમ આખો પલળી ગયો છે. હવે નથી જીવન જીવવા માટે કોઈ અહીંયા આધાર હાલમાં, નથી પશુઓને કોઈ નિર્વાહન કરવા માટેનો આધાર. આવી પરિસ્થિતિમાં માત્ર આ એક બેન કે એક ખેડૂતની વાત નથી. આ વિસ્તારના 200-250 થી 300 વીઘા જમીનમાં જ્યારે આ પાણી ભરાયા હોય તો તમે વિચાર કરી શકો છો કે કેટલા ખેડૂતો આ પાણીથી પ્રભાવિત હશે. આ વિસ્તાર છે બનાસકાંઠાના ઓગળ તાલુકાનું કંથેરિયા ગામ. કંથેરિયાથી નાથપુરાનો આખો જે પટ્ટો છે ને એ બધા જ ખેડૂતો, આ મેં માત્ર જે 300 વીઘા જમીન કીધી એ માત્ર ને માત્ર કંથેરિયા ગામની છે. તો હજુ નાથપુરામાં પણ આ જ રીતના પરિસ્થિતિ છે, આ બાજુ ઈશ્વરવા ગામ બાજુ પણ આ જ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ઘણો સમય લાગે છે. આપણને એવું થાય છે કે પાણી આવ્યું અને પછી સુકાઈ ગયું એટલે કમ્પ્લીટ થઈ જશે. નહીં મિત્રો, આ પાણીથી પ્રભાવિત થયેલા લોકોને તમે પૂછી આવો. ગઈ વખતે જે રીતના પૂર આવ્યું હતું સુઈગામ વિસ્તારમાં, તો એ લોકોને પૂછી આવો, આજે પણ ઊભા નથી થઈ શક્યા. એ પરિસ્થિતિમાંથી પસાર થતાં બહુ સમય લાગે છે અને એની વેદનાની વાત બેને કરી છે. સરકારને વિનંતી છે કે આવા લોકોના રૂબરૂમાં સંપર્ક કરી અને એનો સર્વે થાય. જે નુકસાની થઈ છે, ઘાસચારાની નુકસાન થઈ હોય તો એમને ઘાસચારાની વ્યવસ્થા કરાવવામાં આવે. જમીનમાં વાવણી કરેલા પાકનું નુકસાન થયું હોય તો એમને વળતર મળવા પાત્ર હોય તો એમને આપવું. આવા ગ્રાઉન્ડ ઉપર અધિકારીઓને ઉતારીને જ્યારે તમે એક ખેડૂત સુધી પહોંચશો ને ત્યારે આ તમને સાચી અને વરવી વાસ્તવિકતા અમે જે જણાવીને એ તમને જાણવા મળશે. કારણ કે આ માત્ર વાતો નથી, આ પડેલી તકલીફની વેદના છે અને એ વેદના આ બેને રજૂ કરી છે. નમસ્કાર.